મોર્નિંગ ફરી સ્વાગત છે આજે નવા વ્લોગમાં તમારું બધાનું. આજે તારીખ છે 24 અને સોમવાર. અને જો સવારમાં ઉપર રૂમમાંથી ચાલુ કરે છે વ્લોગ. અને આગળ બાજુના રૂમમાં ગયા ને ત્યાં છોકરા ફર્સ્ટ ક્લાસ વાંચે છે. અને મેં જોયું એમ કેટલું મસ્ત લખ્યું હતું ને ભાઈ. હું વિડીયો ચાલુ કર્યો એટલે મૂકી દીધું. આ શું લખ્યું છે? હા, સવાલના જવાબ બોર્ડમાં લખવા માંડ્યા છોકરાઓ. એટલે બોર્ડની પરીક્ષા આવે છે ને. હે અમે ભણતા ને તો એને શું કહેવાતું ખબર છે? બ્લેક બોર્ડ. હવે ગ્રીન ને વ્હાઇટ છે. બ્લેક બોર્ડ તો હોઈ ગયું હાવ. અમારે બ્લેક બોર્ડ હતું ને વ્હાઇટ ચોકથી લખતા. આ તમારા સ્કૂલમાં તે ગ્રીન હોય મોટે ભાગે, મેં જોયું. હે વ્હાઇટ હોય. ઓલાથી માર્કરથી જ લખવાના આવે ને. બસ કેટલા દાડા આવે? 2. વાહ, પહેલું એક્ઝામ એની ચાલો વાંચવાની થિયરી વાળી ખાલી. સ્ટેટિસ્ટિક અકાઉન્ટ એ બધું કેવું ખબર છે તમને? મગજમાં બેસી ગયું એટલે વાંચવાની જરૂર નહીં, મોઢે ન રાખવાનું. મહેનત કરો, કેમ ન બેસે? ચલો ખબર નહીં પણ હવે આજે પૂછો ને ત્યારના ચક્કર આવે છે. લીંબુ શરબત પૂછો પરીક્ષામાં આગળ બધી હાંસીને આવે. આખરી ખાઈ લો પણ હાંસીને મને આવે છે. ભાખરી છાન ખાઈ લીધું. હવે વજન કાટવાડે મીકો વેતા હતા અહીંયા. વજન 3 કિલો ને 400 ગ્રામ જેવો છે. નથી ઘટો. મેં તો ના તો પાડી, કાંઈ ઘટવાનું નથી. એમ પંચકર્મ ગમે એવું કરવાનું વજન ન ઘટે એનો અલગ. હા, વજનનું ચક્કર આવે છે એટલે શરબત બનાવી દીધું છે, લીંબુ શરબત. હવે મારા આગળ છે ને દવાખાને જઈને બીપી ચેક કરાવવું છે. બીપી તો થતું હોય ને એવું લાગે છે. આજ પહેલી વાર બપોરે ઘેર આવ્યો ને એટલે ફોન મૂકીને બેન હોમવર્ક કરે છે. અને મેં વિડીયો શૂટ ન કર્યો. વિડીયો શૂટ ન કર્યો એટલે શું કીધું? શું કીધું કે શું કીધું? એટલે જાણો એમ કે સારું કામ કરતા હોય ત્યારથી કે કોઈ દી વિડીયો ઉતારે નહીં. એટલે બેન સારું કામ કરે છે કે ફોન મૂકીને ચોપડીઓ બુક લઈને બેઠી છે વાંચવા લખવા. બધાય જમી લીધા છે ને હવે હું એક બાકી છું. હે એક કામ કરો ને, પહેલાં ઉટકી નાખો ને પછી હું ખાઈ લઉં. પહેલાં સાડી ઉઠાવી શેકતી ને મને ખાવું. આજે છે ને કાલે સાંજે ખાલી હુકી ભાજી ખાધી હતી ને એટલે જ માથું આમ ફરે છે, ચક્કર આવે છે ને એવું બધું છે. દવાખાને બતાવવા ગયો એટલે ડૉક્ટરે મેડમ એમ કીધું કે કાલે તમારે ખાધું ને એટલે તમને અત્યારે એનો ગેસ થયો છે ને ચક્કર આવે છે એમ. તો આજે બપોરે રજા રાખી દેવી છે. હવે સુઈ જવું છે, અત્યારે આરામ કરી લેવો છે, પછી જોઈએ શું થાય. ઘરે બપોરે 3:30 વાગે નૈતિકભાઈ પોતાનું કંઈક નવું લઈને બેઠા છે. બાકસના ખોખા છે અને પિંક કલરનું પેપર છે અને ઓલી ગન કઈ કહેવાય, ગ્લુ ગન છે. એનું મમ્મી શું કરે છે? બનાવવાનું શું છે? હે અટેન્ડન્સ એવું છે. અભી ફોન જોતો હોઈ ગયો, જાનો હોઈ ગયો, ઓલો 2 વાંચે છે અને અટેન્ડન્સનું તૈયાર કરે છે. આ સ્કૂલમાંથી આપ્યું છે? હે આવું શું આપે સ્કૂલમાં કે નાના છોકરા જેવું? હે તો જતા કર્યું. બોલો બોલો. આપ્યું ન હોય તો શું છે? તો કે તો ખરા. તો આપ્યું છે એમ કઈ તો દે ને કાકડા ફાટી જાય. ઓહો હજી હાલ જ તારું એલા હે નૈતિક? બહુ વહેલું. એ તો મેં સવારમાં બપોરે ગયો તો કટિંગ કરતો. કલર કર્યા? ડબલ કલર કરી પછી એક સાઈડ પેપર લગાવ્યો 4 કલરના. એલા તો બહુ મોટું કામ પાડ્યું છે આજ. હે હુ ઇઝ નોટ હિયર એટલે અહીંયા કોણ નથી એમ? અહીંયા હું નહોતો અત્યાર સુધી તો. વેર ઇઝ યોર મોમ? શી ઇઝ નોટ હિયર.
ટોયલેટમાં નૈતિકની મોમી હોય તો બોલ ઇંગ્લિશમાં બોલ તો હું કીધા કે નૈતિક કે મોમી ઇઝ ટોયલેટમાં એમ ટોયલેટ નૈતિકની મોમી નૈતિકની મોમી ઇઝ ઇન ટોયલેટ એમાં હું બેઠું પણ બધાને ખબર હોય જાતા જ હોય ન જતો હોય તો શું છે કે રસોઈ કે દેખાતી નથી તો હે અમારે તો આ વિષય આવ્યો છે આ પૂરું કરવાનું રસોઈ અને રસોઈની ખબર તમે રૂમ તો જો આ કલર બલર ને સરખી કરી આમ તો જરૂર હા જો ઊંધા માથે છો સાહેબ નહીં તો હે નહીં તો હવે ઊંધા માથે જ ચોસે આજે હાસીને ચક્કર બહુ આવે છે હજી હું આગળ શેરીમાં આવતો હતો ને ત્યાં આમાં માલતો હતો ને મને એમ છો કે કોક જોયે ને એમ થાય કે પીને એલો આવે છે કે નિયમમાં માલતો હતો આમાં મેં આજ લીંબુ શરબતનો બાટલો ભરી દીધો તો એ હોતી પી આખો ખાલી બાટલો લેવા વાસની એવી છે મને એમ તો તમારે જોહે નહીં એટલે લઈ જાઓ ગમે બાટલો મસ્ત આવી જાય જાને જા ગાડીમાં પાણીનો બાટલો લેતી જા તને ઓછ ચક્કર આવે છે હા થાય ફૂટ થાય પાછી ચક્કર આવે ને પડી જાય તો યાદ અમારે ફૂટ બહુ થાય છે બધાય મને ફોનમાં એમ કીધું આજે રોંડે છે ને નૈતિકના ટીચર ઘેરે આવ્યા હતા અને નૈતિક ટીચર ઘેરે આવીને હું સલાહ સૂચન કરે આજે આપણે નૈતિકને પૂછી એના મોઢે અને એ થોડોક એવો વિડીયો છે ને મમ્મીએ ઉતાર્યો હતો એટલે એ હોતી તમને બતાવી પણ એ આખે આખું નથી લેવાળું એટલે અને હું પૂછ કે વાત થઈ ની બધી આપણે નૈતિકને જ પૂછી આજે નૈતિક આ બાજુ જોઈ લે બેટા પેલા આ બાજુ જો ઇન્ટરવ્યુ દેતો હોય એની રીતે જો આ બાજુ જો હું છે આમ હરખો જવાબ આપવાનો કાકારે કઈ રીતે વાત થાય સંસ્કારી છોકરાઓ કઈ રીતે વાત કરે કેમ તો સંસ્કારી નથી હે હું હાલે એ તો કહેતા ટીચર શું કીધું હું ઘણુંમાં હું હે પેલા એમ કઈ વાત કરી પછી કે તાર નથી કરવી પેલા જા નૈતિક ને કરી લેવા હવે તો મને પાસે રૂમમાં જઈને કહી એ તો કઈ જ દે હવે એવું કીધું હે નૈતિક બહુ સારું ગાસ હતું તબલાની તો બધાને ખબર હશે પણ ગાય છે એ નથી ખબર તો એટલે સારું ગાસો નૈતિક એક વખત તો તારે સિંગિંગ કરવું જ પડશે કાલે ફરમાઈશો આવશે બોલ હે સિંગિંગ તો કરવું જ પડશે તારે દાદા ગાય છે નથી ગાતા દાદા ગાય તને એની શરમ આવે માયા મેમ કલ્પના મેમ બગન સર એટલે બધા એટલા બધા આવ્યા હતા ઓલો વિડીયોમાં તો એક જ હતા નૈતિક સલાહ હું આપી તો કે ટીચર અહીંયા આવ્યા કઈ એમનું એ પીટીએમ માં જેન્ટ્સ આવે એના કે ફાધર આવે છે મધર ને કોઈ આવતા નથી એટલે કે અમે ફાધર એ ક્યાં આવે અંકલ આવી જાય છે ને હા પણ એમ અંકલ ધેડા આવે લુલા હે જો આ સેન્સ વાળી અંકલ વાત ધેડા આવે તો મને લુલા ફોર્મ ભરાયું તમને સ્કૂલમાં કે કાંઈ ઓલું કરવું પડે એમ છે ફેરફાર હા. પછી તમારે નૈતિક કે ઘેરે આવીને કાંઈ ટીચર વિશે કે ક્લાસના વિદ્યાર્થી બીજા સ્ટુડન્ટ વિશે કાંઈ કહે છે કે નહીં કેવું કહે છે એવું બધું આખું ફોર્મ ભરાયું બસ તે કીધું 10 હું કહે ક્વેશ્ચન આન્સર હતા ફોર્મ ભરાયું કીધું થોડું છે ફોર્મમાં લખાયું બધું લખ્યું મેં તો નૈતિક હવે સોરી કહેવાનું છે કે આ લઈ લો વિડીયો લે બધું આપવાનું ભૂલ થઈ ગઈ અંકલ સોરી કાકા ભૂલ થઈ ગઈ આ લુલા બીજી ફરું કોઈ દી ન થાય લાઈવ મોડું સોટાડવાનું તું મળે એમાં મૂકવા जो वो फ्रेंड थी तो उनको बताओ कि इस तरीके से और उनको मतलब हमारे स्कूल में भी जो मतलब આજે ઘેરે છે ને ભરેલા મરચા બનાવે છે વિજયભાઈ પોતે અને જો હાથે અત્યારે સવાણું ને કાઠિયા ખાંડવાનું ચાલુ કરી દીધું છે આ મરચા છે આગળ મરચાનું કટિંગ તો આમાં ન કરવાનું એમાં શું કરવાનું અંદરથી બધું મટીરિયલ કાઢી નાખવાનું હોય ને હે આ મરચામાંથી બધું બિયાન કાઢવાનું હશે ને હજી તો રગો ને બિયાન કાઢવાના છે એ આગળ કાઢશે પછી ભરશે આખે આખો ફર્સ્ટ ક્લાસ રેસીપી તમને બતાવું છું આ અત્યારે એને આ શું કર્યું છે શું ખાંડું છે હે સવાણું ખાંડું છે એમાં સવાણામાં
સવાણું તો બરાબર બધું ગાંઠિયાનું બધું મિક્સ છે મસ્ત એ ખાંડું છે જો આના ખાંડી એની કરતાં મિક્સરમાં ઓલું ભવડી નાખ્યું હોય તો હું નાખ્યું આ મીડિયમ લેવાનું રહી ગયું હિંગ ખાંડ હા લીંબુ જોવું છે મસાલો ટકાટક બનાવી નાખો જ આખો હે તે એમ ને રેસીપી તારો પણ હા બરાબર મસ્ત મસાલો બની ગયો છે આવું છે ગરમ મસાલો આપણે પહેલી વાર કપે છે આપણે કોઈ દી નથી કર્યું આવી જાય ભાઈ કરવો છે એને આવડતું હશે મારે નથી થતું ભાઈ આપણે રહેવા છે ભાઈ આપણું કામ નહીં શું છે નોચ્યું ફિટિંગ જ નહીં હવે મેં આગળ ફર્સ્ટ ક્લાસ અને બિયા કાઢી લીધા બિયા આવી બહાર કાઢજો આગળ અંદર અબે ફર્સ્ટ ક્લાસ મરચા ભરવા મીઠા છે હા ભરેલા મરચાં ભજીયા બનાવવાના છે કે એમનું હે મીઠું નથી નાખ્યું એ તો ઓલું નાખ્યું જીરું ને એવું નાખ્યું મીઠું ક્યાં નાખ્યું આ છે ને આગળ હું શાખવાનો હતો શાખીને સલાહ દેવાનો હતો હું નાખું એમ એ પહેલાં થઈ ગયું આ બે મરચાં ભરી દીધા છે અને આપણે શુભ શરૂઆત કરી દઈ છે શાખવામાં આમનું ખાઈ મીઠું ઘટે છે મીઠું આપણે આમાં નાખ્યું ને આમાં નહોતું નાખ્યું આમાં ગળ પણ ઘટે છે ભાભી ગળ્યું નથી બતાવે કઈ રીતે તે આ બનાવ્યું છે આખું હરખું કે હા જો છોકરો ક્લાસમાં હા તો જે પ્રેઝન્ટ હોય તો કેમ કે 19 રોલ નંબર છે હા નીચેથી દબાવવાનું એટલે બ્લુ ઉપરથી નીકળે ઓકે એટલે મેડમને ખબર પડી જાય કે પ્રેઝન્ટ 19 નંબર આવી ગયો ને જે એબસેન્ટ હોય એનો દોસ્ત આરામ કરી નાખે એટલે એને ખબર પડી જાય એબસેન્ટ પણ એને દોસ્તાર એમ ન કરે તો હું કરી નાખું ને પગને અડધેથી સ્કૂલેથી વયું જાવ તો હું કરું હા તો એને કાંઈ નહીં કરવાનું નહીં ઉપર નહીં કરવાનું નીચે નહીં કરવાનું એમનું રહેવા દેવાનું એટલે નહીં હાજરી પૂરી તો હોય છે ને હું નીકળતો મરચા 5 ભરાઈ જશે નહીં હવે આપણે ચાલુ કરી દેવા છે કેટલા છે ટોટલ 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18 મરચા છે ના ખાવું છે ભાઈ એ તો ખાતો જ મરચું હાલો ઉતાવળ રાખો ને ભૂખ લાગી છે સવારનું ખાધું નથી અને તળવા હમણાં બ્લોગમાં વર્ષો કાઢું એમ નહીં તો પછી ઓલા લોટમાં જ ઓલું કરી નાખ નહીં બેસન તો ભરેલા મરચા જેવું થઈ જાય બેસન લોટમાં હે ભજીયા ફર્સ્ટ ક્લાસ તળાવ મળ્યા છે હવે આ ખાલી આમાં માથે તેલ જ નાખવાનું હે તારે શું ખાવાનું છે ભાઈ સમજાવો ત્યાં બધું ન્યા હોય પછી તું છે ને બધું જે હોય આ આપો ના આપો ને હાથે બોલે ને એટલે મીઠું આપો મીઠું નથી એ છે જો આ છે ને જાનવીની ફ્રેન્ડ આરવી બેન ચોકલેટ કબજે હા એને જાનુ માટે ગિફ્ટ લઈને આવી છે અને મમ્મી કુંભના મેળામાં ગયા હતા ને આ બાજુ બતાય તો ખરા મોઢું આમ કરી જતી જો શું છે એક માળા છે ને એક બ્રેસલેટ છે ને પ્રસાદી સાથે લે કુંભના મેળાની પ્રસાદી છે ને એને મમ્મી ને ના દાદી બા બે ગયા હતા ને બે ગયા હતા અને જાનુ દીદી માટે આવ્યું ફર્સ્ટ ક્લાસ ગુલાબને છે ને શિયાળામાં અને આમ તો શિયાળામાં નહીં 12 માસ હાથમાં તવડા ને એવું પેડા કરે થોડું કે ઠંડુ વાતાવરણ થાય ને એટલે એને એવું થાય ક્યાંક બહાર ગયા હોય ગમે ને એટલે આજે એને છે ને
એની રીતે કંઈક નુસ્ખો અજમાવ્યો છે. આ શું છે? મૂળા જેવું. સામને મૂળા જેવો જ આકાર લાગે તો સાઈઝ નાની એટલે મીણબત્તી છે. ખાય હોતી લગે. તો આ મીણ છે. મીણબત્તી લાવીને નાના નાના ટુકડા કરી નાખ્યા એણે. આ ગરમ પાણી ના શું છે? સરસવનું તેલ. સરસવનું તેલ ને ગ્લિસરીન. ગ્લિસરીન. ગ્લિસરીન શું આવે? ગ્લિસરીન આવે. ગ્લિસરીન, કોકોનટ ઓઇલ. કોકોનટ ઓઇલ એ બધું મિક્સ કરવાનું છે. મિક્સ કરી મતલબ કરવાનું. આ પાણી વધારે લાગે છે મને. આ ફોનમાં જોઈને નવું ચાલુ કર્યું છે. કોકોનટ ઓઇલ, ગ્લિસરીન, સરસવનું તેલ, ગરમ પાણીમાં ઉકાળો. ત્યાં જાય છે. અને ગરમ પાણીમાં ખાલી આમ મૂકવાનું છે એમ ને? ઓકે, મેં કીધું એટલું બધું પાણી હું કામ લીધું પહેલા દી મને થતું હતું. મમ્મા હું નાખે ઓકે. એક હારે નાખી દઉં ને જાણો એક મીણ મીણબત્તી ટુકડા કરી નાખ્યા. મૂળા જેવું મેં આગળ જ કીધું મૂળા જેવું લાગે. હું હમણાં ખાઈ ને ગરમ તેલ થાય એટલે. નાખી દે બધું એક. એક પ્રકારનું શું બનાવે? મલમ. મલમ બનાવે છે. મલમ સારું થાય તો હવે. હાથના તવડા બધા સમજો. અંગૂઠા અંગૂઠા લોહી નીકળી જાય એવા બધા. ઉપર પછી તો લોહી જાય કોરા પડે એટલે પકડવાનું થાય જ. એટલો દુખે ને. ધીરે ધીરે વાળી ઈ છે ને તેલ છે એટલે તું મોઢું થોડુંક આગળ રાખ તારું. ધીરે ધીરે વાગડું. આ સ્વીચ એ ખરાબ થઈ ગઈ લાગે. તો બધું પરાણે પરાણે હાલે છે. હવે ગરમ ગરમ બને છે. મારે તો સાની થાય. આગળ પાછો હોતું આવું નવું થઈ જાય. એમ જેવું થાય. હા. ગરમ છે સાની. નાનું તેલ ગરમ હશે ને અટશે ને તો બળે બેટા. હા, વાસ કઈ જાવ મળી. આગળ આ કેવું હતું ને ઘડીકમાં તો એ કેવું લિક્વિડ ફોર્મમાંથી હાર્ડ ફોર્મમાં થવા થઈ ગયું. ખાવા માંડ્યું. થઈ ગયું થવા હું મળ્યું તો ક્રીમ બની ગયું. ઓઇલમાંથી ક્રીમ બની ગયું. પગેને હાથે હા, ઓલા અંગૂઠે કાઢ ફાટી ગયેલો છે ને એ અંગૂઠે કાઢ. કાઢું થઈ જાય અત્યારે થોડું રહે એટલે લારું થઈ જાય. માણસને આમ દયા આવવાને બદલે હાવ ગમે તે જ કરે છે. હું સલાહ દઉં છું, હા શું કહું છું. સલાહ કેવી દીધી અંગૂઠે ટાવે એટલે અંગૂઠો હારો થઈ જાય. આ તો પણ શરૂ થતું થાય ને એમ. જાદુ કરી